ચિંતન કરવું બધાએ ખૂબ, અને કૃષ્ણ ભક્તો જ આ બધું વધારે કરે છે. જેને માનો છો એને જો રિસ્પેક્ટ નહીં આપી શકો તો તમારી શ્રદ્ધા બહુ વાર આવતી જનરેશન સુધી જશે. કઈ પ્રેરણા આપણે આપીએ છીએ સમાજને એ બહુ સમજવાની જરૂર છે. તો નારદજી કહેવા લાગ્યા કે ભગવદ અવતાર રૂપે મારો જન્મ થયો છે. એટલે નારદજી એ તો જ્ઞાનના ભક્તિના આચાર્ય માનવામાં આવે છે. એમણે ભક્તિ સૂત્રો આપણને આપ્યા છે. તો આ નારદજી કહેવા લાગ્યા કે વિશુદ્ધ ભગવાનની ભક્તિને કારણે આજે ભગવદ અવતાર રૂપે મારો જન્મ છે. ત્રિલોકમાં મારી ગતિ છે. ભગવાન નામ લેતા લેતા ક્યાં મને અસુરો પણ મારી પાસે આવે છે, દેવતાઓ મારી પાસે આવે છે. ભગવાન પણ મને મળે અને ભગવાનના લોક સુધી મારી ગતિ છે. વ્યાસજી, તમે ભાગવતની રચના કરો જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય. નારાયણ નારાયણ કરતા કરતા નારદજીએ તો પ્રયાણ કર્યું અને હવે વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી ગણપતિને બોલાવ્યા છે ભાગવત લખવા માટે અને સમાધિમાં બિરાજમાન થયા. મહાપ્રભુજી સમજાવે છે ભાગવતજીમાં 3 પ્રકારની ભાષા છે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. જેમાં કેવલ કુદરતનું એનું વર્ણન હોય લૌકિક ભાષા, જેમાં બીજાની વાત કરવામાં આવી પરમત, બીજાનો મત કહેવામાં આવ્યો હોય પરમત ભાષા. પણ જે સમાધિમાં દર્શન વ્યાસજીએ કર્યા એ સમાધિ ભાષા એ ભાગવત છે. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. એને મહાપ્રભુજી પ્રમાણ માને છે કે જે સમાધિમાં દર્શન થયા અને વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા છે અને ભાગવતની અનેકવિધ લીલાઓ વ્યાસજીના ધ્યાનમાં દેખાવા લાગી. જો ઋષિ કોને કહેવાય? ઋષય મંત્ર દ્રષ્ટારઃ. જેને મંત્રો બનાવ્યા એ ઋષિ નહીં, જેને ધ્યાનમાં મંત્રો દેખાયા એને ઋષિ કહેવાય છે. અને વ્યાસજીને અનેકવિધ લીલાઓના દર્શન થવા લાગ્યા. હૃદયમાંથી એ લીલાઓ સ્ફુરવા લાગી અને વ્યાસજીના મુખે પ્રગટ થવા લાગી અને ગણપતિજી એને લખવા લાગ્યા છે. વ્યાસજીને દેખાયું મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે. કુરુક્ષેત્રનું મેદાન માનો વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. કપાયેલા મસ્તક પડ્યા છે, કપાયેલા ધડ પડ્યા છે, ક્યાંક કપાયેલા હાથ પડ્યા છે. દૂર દૂર સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. દૂર દૂરથી બાળકોના રડવાની કિકિયારીઓ સંભળાય છે. લાખો મડદાઓ પડ્યા છે કુરુક્ષેત્રના મેદાનમાં. ભયંકર યુદ્ધ થયું છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી છે મડદાઓની. ગિદ્ધ અને સમડીઓ આકાશમાંથી ઉડતા ઉડતા મડદાઓના શરીરમાંથી માંસના લોદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે. જોવું ન ગમે એવું દ્રશ્ય બન્યું છે. આ મહાભારત એવી વિચિત્ર ઘટના છે. ઘણીવાર સંજોગો માણસના દુશ્મન થઈ જતા હોય છે. આખી ઘટના તમે જુઓ મહાભારતની. ક્યાં શાંતનુ રાજા ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી અખંડ બ્રહ્મચર્ય ધારણ કરીશ. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજી 3 પુત્ર રૂપે થયા. ધૃતરાષ્ટ્ર મોટા છે, રાજાનો અધિકાર એનો છે, પણ અંધ છે એટલે રાજગાદીમાં બેસી ન શકે એટલે પાંડુને રાજા બન્યા. તો સંજોગો ઘણીવાર કેવા વિપરીત થાય. અને ઘણીવાર મોટાઓ મૂકી ગયેલી અવ્યવસ્થા એ બાળકોમાં ક્લેશનું કારણ થઈ જતી હોય છે. અને એટલે બેસેલા દરેક વડીલોને કહીશ, તમારા જતા પહેલા બધી વ્યવસ્થાઓ ગોઠવી જજો. કારણ કે અવ્યવસ્થાઓ જ આ ઘણીવાર સંતતિમાં ક્લેશના કારણ બની જતા હોય છે. ઉદ્દેશ્ય કે લક્ષ્ય ન હોય, પણ જો વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થાઓ ફેલાય છે. અને જ્યારે વડીલોએ આ રીતે મહેચ્છા છે ધૃતરાષ્ટ્રને કે ચલો મારામાં અંધત્વ છે પણ મારો દુર્યોધન તો બધા લક્ષણથી સંપન્ન છે, એ તો રાજા બનવાને લાયક છે, એટલે મહત્વાકાંક્ષા જાગી. જો આપણને મહાભારતનું વિલન લાગે દુર્યોધન, પણ ખરેખર વિલન છે ધૃતરાષ્ટ્ર. એની જે મહેચ્છાઓ ને એની જે ઈચ્છાઓ છે ને, જે એ પૂરું નથી કરી શક્યો એ એના પુત્ર પાસે કરાવવા ઈચ્છે છે. મામકાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. શરૂઆત જ ગીતાજીની કરીને મારા ને તારાથી શરૂ થઈ. જે આપણા હતા એ મારા ને તારા થઈ ગયા. બસ મહાભારતનું બીજ અહીંયા રોપાય છે. રામાયણ શીખવાડે છે તારું તારું તારું. રામાયણની કથામાં તમે જુઓ, બધા પોતાનો હક બીજાને આપવા તૈયાર થાય છે.
રામ ભરત માટે છોડી દે છે. ભરત કે ના, આ તો રામ માટે છે, એ હું ના બેસું, એમની પાદુકા રાખું, તારું 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 બધા જ છોડે છે. મહાભારતમાં તમે જુઓ તો મારું મારું આય મારું, પેલો કે મારું મને આપી દે. તો રામાયણમાં તારું તારું છે, મહાભારતમાં મારું મારું છે. પણ ભાગવત શીખવાડે છે ન તારું ન મારું, આ બધું તો ઠાકોરજીનું છે. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકાર, તો એ તારો પ્રસાદ તારી પ્રસન્નતાનું કારણ બની જશે. જે ઘટનાઓ ઘટી છે મહાભારતમાં, તમે આખો મેદાનમાં પણ, યુદ્ધના મેદાનમાં પણ તમે જુઓ તો ક્યાંય એવું લાગતું નથી કે પાંડવો જીતે. એક બાજુ 11 અક્ષોહિણી સેના અને એક બાજુ 7 અક્ષોહિણી સેના, અને એમાં પણ એ 11 અક્ષોહિણી સેનામાં કૌરવો પાસે તમે જુઓ ઈચ્છા મૃત્યુનું વરદાન ભીષ્મજીને, એને કોઈ મારી ન શકે. એ જ્યાં સુધી ઈચ્છે નહીં ત્યાં સુધી મરે નહીં. કૃપાચાર્ય એ ચિરંજીવી કહેવાય. અશ્વત્થામા એ ચિરંજીવી, અષ્ટ ચિરંજીવીઓ જેમને માનીએ છે, અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાસ, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન, આ ચિરંજીવીઓ. તો અશ્વત્થામા ચિરંજીવી, કોઈ મારી ન શકે. અને દ્રોણાચાર્ય જેવા ગુરુ જેની પાસે, આમ તે મેચ હોય ને, ક્રિકેટ ચાલતું હોય એટલે લોકો પ્રિડિક્શન કરે કે આ પ્લેયર છે એટલે 80% જીતવાની ચાન્સ આના છે, 20% આના છે. એમ જો તમે ગણિત કરવા જાઓ તો તમને એમ લાગે 100% કૌરવો જીતવાના છે. આ 5 પાંડવો શું કરી લેવાના છે? પણ પાંડવોનો વિજય તો ત્યારે જ લખાઈ ગયો જ્યારે ભગવાને એમના પક્ષમાં રહેવાનું નક્કી કર્યું. કારણ કે ટોળું જીતાડતું નથી, ભગવાન જીતાડે છે માણસને. એટલે તમારી જોડે કેટલા લોકો ઊભા છે એ ન જોતા, પણ ભગવાન તમારી જોડે છે કે નહીં એ વારે ઘડીએ ચેક કરતા રહેજો. કારણ કે જો ભગવાન તમારા પક્ષે હશે, કારણ કે મહાભારતના યુદ્ધનો ફેસલો તો ત્યારે જ થઈ ગયો જ્યારે ભગવાને કહ્યું ભલે હથિયાર હાથમાં નહીં લઉં પણ પાંડવોના પક્ષમાં છું. બસ વિજય ત્યાં જ લખાઈ ગયો. અને અહીંયા આખા કુરુક્ષેત્રના મેદાનમાં હજારો લાશો પડી છે, સ્ત્રીઓ વિધવા બની છે, બાળકો અનાથ થયા છે. ચારે બાજુ કિકિયારીઓનો શોર સંભળાય છે. અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામાં એક એક મડદાને ખસેડી ખસેડી કોઈને ગોતી રહ્યો છે. અને ગોતી રહ્યો છે પોતાના મિત્ર દુર્યોધનને. બધા જ મરી ચૂક્યા છે અને ચારે બાજુ દુર્યોધનને શોધે, મારો મિત્ર ક્યાં છે? અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામા. આ તો દુર્યોધનનો અવાજ. દુર્યોધનને એવું વરદાન હતું કે કોઈ એક વાત એવી સાંભળે કે સાંભળતાની સાથે એને હર્ષ થાય અને એ જ ક્ષણે શોક થાય. આ બંને ફિલિંગ્સ એક સાથે આવે તો એનું મૃત્યુ થાય, એવું વરદાન એને છે. એટલે છેલ્લે શ્વાસો ગણી રહ્યો છે, અંતિમ શ્વાસો. અને અશ્વત્થામા દોડતો દોડતો આવ્યો અને લોહીના ખાબોચિયામાં છેલ્લી શ્વાસો દુર્યોધન ગણી રહ્યો છે. ગદાઓના પ્રહાર કરી કરી ભીમે જંઘાઓ ધ્વસ્ત કરી નાખી છે. લોહીથી ખરડાયેલો દુર્યોધન જ્યાં અશ્વત્થામાને જુએ છે અને મરતી આંખોમાં પણ ચમક દેખાય. અરે મારો મિત્ર આવી ગયો. અશ્વત્થામા દોડતો આવ્યો, મિત્ર તારી આ દશા, અરે આ બધું છોડ, સમય મારી પાસે બહુ ઓછો છે, મારી છેલ્લી ઈચ્છા પૂરી કર. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા કહે છે, તું કહીશ એ કરીશ, વચન આપું છું તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. બોલ શું છે તારી ઈચ્છા? અને દુર્યોધન કહે છે, મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. અને હાથમાં હાથ મૂકી અશ્વત્થામા વચન આપે છે, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. વચન આપી તો દીધું, પણ સામી છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. વિચાર કરે છે શું કરું? ભગવાન જાણી ગયા કે અશ્વત્થામાની મતિ ભ્રષ્ટ થઈ છે. 5 પાંડવોને બોલાવ્યા અને કહ્યું કે ચાલો મારે તમારી જોડે મંત્રણા કરવી છે, યમુનાજીના તટ પર ચાલો. અને 5 પાંડવો પ્રભુ સાથે ચાલે. 5 પાંડવોના યુવાન પુત્રો હતા, એમને પરમાત્માએ કહ્યું તમે પણ ચાલો. અને એમણે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને ગયા નહીં પ્રભુ સાથે. અને આજે પાંડવોની જગ્યાએ 5 પાંડવોના યુવાન પુત્રો સૂતા છે રાત્રિના સમયે.
સામે છાતીએ લડવાની તાકાત નથી. મનમાં વિચાર કર્યો, પાંડવો સૂતા હોય ત્યારે અડધી રાતના ખુલ્લું ખડગ લઈને પહોંચી જાઉં છાવણીમાં અને પાંચો પાંડવોના શિરચ્છેદ કરી નાખ. અને લુપાતો છુપાતો અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈને પ્રવેશ કરે છે છાવણીમાં. અને પાંચે પાંડવો જેવા દેખાતા યુવાન પુત્રોને એક એકના શિરચ્છેદ કરી પોટલામાં બાંધી ભાગ્યો છે અશ્વત્થામા. દોડતો 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 હજી સૂરજનું પહેલું કિરણ નીકળવાની તૈયારી છે. દુર્યોધન શ્વાસો ગણી રહ્યો છે અંતિમ. કયું મિત્ર મેં વચન નિભાવી દીધું, પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું. દુર્યોધન કે જલ્દી બતાવો, મારી પાસે સમય નથી. હર્ષ થયો, અરે પાંચે પાંડવો મરી ગયા. અને જ્યાં પોટલામાંથી પાંચે પાંડવોના મસ્તક કાઢ્યા અને જોતાની સાથે દુર્યોધનનું હૈયું ભરાઈ આવ્યું. અરે અશ્વત્થામા, તે આ શું કર્યું? તે તો અમારી પાછળ કોઈ શ્રાદ્ધ કરનારું રહેવા ન દીધું. તે તો અમારું તર્પણ કરનારું કોઈ ન રહેવા દીધું. આ પાંડવો નથી, આ તો પાંડવોના યુવાન પુત્રોને તું મારીને આવ્યો. આમણે મારું શું બગાડ્યું હતું? હૃદયમાં શોક થયો અને દુર્યોધને પ્રાણોના ત્યાગ કર્યા.